ખેડૂત જીવે એમાં નીતિન પટેલને કઈ વાંધો ખરો? ખેડૂત મારીને અમારું રડ્યું અમારે ખાવું છે. 2 લાખને મરી જાય કે હું માય મારવા છે? અને ખેડૂને જ મારવા તમે રાજી છો ને? બીજું કાંઈ નથી ને. ખેડૂત મરી જાય એટલે પછી તમારે કાંઈ ખેડૂને તમારે કાંઈ ખેતી છે તે બધા સહનકર બધા ગોચા નો આછા હોય એ ખબર છે? ગોટલા સોટલા ઉડી જાય. શું ખેતી પચવા વિના ઉપર વાળો વરહેન મેનેજ કરીએ ને દઈએ ત્યાં દાણા ખાવ ને ક્યાંથી માયથી દાણા શું કાંઈ મટન નકરા ખાઈને જીવો? અને આ દરેડો ઉપરથી ભગવાન જ કહી દેતો ઘઉંનો બાજરાનો તેલનો. હા આમ અહીંયા લોહી ને પાણી એક થાય ત્યારે પાકે છે. એક મણ કપા વીણીએ ત્યારે 2 રૂપિયા આપે હાથ સુધી દાડીએ જાય ત્યારે. અને તમારા પગાર વધારવા મોટા નેતા ને 45,000 42,000 એટલે અમે મરી ગયા. અમારું કાંઈ છે જ નહીં. 1.5 લાખ પગાર અમારું રડ્યું અમે ખાઈએ તો એમને મારવા ઉભા થયા. લે ખેડૂને આમ ને ખેડૂત મારી નાખો એટલે તમે ન કરાય રહ્યો. બીજું શું? હા અને આ ખેડૂતની શું દશા છે જોવો કે ઓફિસમાં 80માં બેઠા બેઠા પતંગ ઠોકો ખેડૂતની. હા તા ખોલાવીને આપશું આમ આપશું તમારા વ્યાજ માફ કરશું કાંઈ કોઠો કર્યું નહીં. અને મારી નાખ્યા ખેડૂને તો કોઈ ખેડૂને તો કાંઈ રવા ન દીધું તોય ખેડૂની આળે કરતા બંધ થતા નથી. 5-7 વર્ષથી વાહે પડી ગયા. હવે શું કરવું છે કાંઈ? અને કાં તો ઠાકર અમને ખેડૂને લઈ જાય ને તો તમે નકરા રાજ કરો. અમારે કાંઈ જોતું નથી તમારું બાપા. અને તમે નકરા કૂદો ઓફિસોમાં વાતું કરો ને 80માં હુવો.